દેશના પહાડી રાજ્યો કરતાં પણ વધુ આકરી ઠંડી રાજધાની દિલ્હીમાં પડી રહી છે। દિલ્હીમાં સફદરગંજમાં સામાન્ય કરતાં ઓછું 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો દહેરાદૂનમાં 7, ધર્મશાલામાં 6.2 અને નૈનીતાલમાં 7.2 ડિગ્રી ઠંડી રેકોર્ડ થઈ। તો રાજસ્થાનના ચુરુમાં સૌથી ઓછું 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે હરિયાણાના નારનૌલમાં 1 ડિગ્રી, અમૃતસરમાં 5 ડિગ્રીએ પારો પહોંચતા લોકોને આકરી ઠંડીનો અનુભવ થયો। હવામાન વિભાગે નવા વર્ષે પણ હાડ થીજવતી ઠંડીના કારણે લોકોને સાવચેત રહેવા તેમજ આવી ઠંડીથી હાલ કોઈ રાહત નહીં મળવાની આશા વ્યક્ત કરી છે। દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસના પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। દિલ્હી જતી આવતી 15થી વધુ ટ્રેન મોડી ચાલી રહી છે, તો સંખ્યાબંધ ફ્લાઇટ્સ પણ ડિલે છે।